તબિયતમાં અને ફોનમાં ચાર્જર નહોતું એટલે ઘરેથી બ્લોગ ચાલુ નથી કર્યો, પણ વિડીયો બધા જ લીધા છે. અને ખાસ અમે લોકો સ્ટે કર્યો છે આજે ચોટીલા, કેમ કે ચોટીલા શ્રીખંડ કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં અમે લોકો જમ્યા. બહુ સોલિડ જમવાનું હતું અને જમીને હવે અમે લોકો અમારો રથ લઈને જઈએ છીએ દ્વારકા. એટલે આગળ કન્ટિન્યુ કરીશું, જ્યાં પણ ઊભા રહીશું ત્યાં તમારી સાથે જોડાયેલા રહીશું. અને ખાસ ત્યાં દ્વારકા જઈને પણ દ્વારકાધીશના દર્શન કરાવીશું, તમે દ્વારકા દેખાડીશું. અને ખાસ મારી ગાડી ફોર્ચ્યુનર એન્ડ રાજુભાઈની અર્ટિકા, અમે લોકો 10 થી 12 જણા છીએ, આખું ગ્રુપ છે, એટલે બધા અમે આવ્યા છીએ. તો ફૂલ મોજ કરવાની છે ને, આજે બ્લોગમાં બન્યા રહેશે. તો ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો અત્યારે વાગે સવારના 11:45. તો અમે આજે રોકાણા છીએ દ્વારકામાં, તમને બતાવી દઉં. આ છે રાહુલલાલ દેવો અમિયાપુર. અચ્છા, અમે લોકો હવે જઈએ જમવા. અને ગોકુલ હા માધવ જોરદાર છે, અહીંયા આ બાજુ ગોકુલ બી છે. તો બે જગ્યાએ જમવાનું બહુ મસ્ત મળે, એટલે ફેમિલી સાથે છીએ એટલે જઈએ. ખાસ અમારો રથ જો પાર્ક કર્યો હોય જોડે જઈએ, પછી મળીએ આગળ. ફાઇનલી ગાઈસ અમે આવી ગયા છીએ જમવા માટે માધવમાં. તો જમવા અમે રાહુલભાઈ, અલ્પેશજી, સુરજ બારોટ, અરમાન, દેવો. અચ્છા. તો આગળ બ્લોગમાં જોડાતા રહેજો, તમને બતાવું છું. હવે બેન એમની જોડે લઈ જાઉં તમને. કેવું હોય બેન? જોરદાર જમવા આવ્યા હવે માધવમાં. તો આગળ તમને મંદિરે જઈને દર્શન કરાવીશું. બસ માધવ કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં અમે લોકો જમવા અમે લોકો 9-10 જણા આવીએ, એટલે મસ્ત જમીશું. જમીન પછી વિચારીએ કે દરિયા કિનારે બાજુ જઈએ. તો અલ્પેશજી કેવું તમારો અવાજ તો સંભળાવો, કોમેન્ટો કરે લોકો. મારો અવાજ હવે શું કહું યાર, ઉજાગરા બહુ ઉજાગરો અને ગાડી ચલાવી લેવાની એટલે તકલીફ થાય ને. પણ તોય દ્વારકાના દર્શન તો અંદર તો અલાઉડ નહીં મોબાઈલ, પણ આઈ થિંક કદાચ 12 સુધી લઈશું વિડીયો અને ગોમતી ઘાટ બતાવીશું. તો આ બધા અમારી સાથે જોડાયેલા રહેજો. તો ગાઈસ હજુ મંદિરે તો અમે ગયા નથી, પણ અમે આ દરિયા કિનારે આવી ગયા છીએ. માહોલ બહુ ગરમ અત્યારે. માધવ તારી મેળ્યું બોલે જીનામો રણ છોડ રંગી. જય દ્વારકાધીશ. તો ફાઇનલી ગાઈસ દ્વારકાધીશના દર્શન કરી લીધા છે. તો ફાઇનલી ગાઈસ રાતના 12:30 વાગે અમે આવી ગયા છીએ ગલતેશ્વર બીચ ઉપર. હું તેવા મજા છે, તમે જો અરમાન લાઈક કરો, ફોલો કરો, સુરજ બારોટ, લાઈક કરો, ફોલો કરો, રાહુલભાઈ ને અમે અહીં આવી ગયા છીએ. બેન ને બધા આવે, બેન એમની ગાડી તો આવી ગઈ, ફોર્ચ્યુનર આવી ગઈ. અલ્પેશજી દ્વારકાધીશ. અમે લોકો આવ્યા છે બટકેશ્વર મહાદેવે. વકી ગયા ગલતેશ્વર.
દર્શન કરી લીધા અને મહાદેવનું મંદિર એક નંબર હા દરિયાની વચ્ચે દરિયો બતાવો. દ્વારકાનું લાઈટ આવશે ભાઈ. દ્વારકાનું લાઇટ હાઉસ અને મહાદેવનું મંદિર એક નંબર હા. દર્શન કરવાની બહુ જ મજા આવે. મહાદેવ મહાદેવ. દ્વારકામાં જોરદાર મહાદેવનું મંદિર છે. ત્યાં સુપર બેસવાની જગ્યા છે અને બધા જ ત્યાં બેઠા હોય પણ બહુ જ વાતાવરણ બી જોરદાર અને બહુ મજા આવે એવી જગ્યા છે. એટલે અમે લોકો જમી કરીને તરત જ અહીંયા આવ્યા હતા. જમ્યા પછી થોડું એટલામાં બેઠા પછી તરત અહીંયા બેસવા આવ્યા હતા તો વાગી ગયા 1:30 અને હવે બસ અહીંયાથી અમે લોકો પોતપોતાના રૂમમાં જઈએ છીએ. અમારો રૂમ અલગ છે બાજુની હોટલમાં અને બાજુની હોટલમાં આ લોકોએ સ્ટે કર્યો છે. તો અહીંયાથી અમે વ્લોગનો એન્ડ કરીએ છીએ. જય દ્વારકાધીશ અને આ વ્લોગને બહુ સપોર્ટ કરજો અને સાથ સહકાર આપજો અને ખાસ આગળ આપ સાથ અને સહકાર આપશો એટલે અમે આગળ બીજો વ્લોગ બનાવવાની તૈયારી કરીશું. તો ખાસ આપના સાથ અને સહકારની જરૂર છે. તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. ગમે લાઇક કરજો ને આ ગમે શેર કરજો પણ બધો જ પ્રેમ આપજો. જય માતાજી, જય દ્વારકાધીશ.